વચનામૃત પાન 362 પત્રાંક 426 મુંબઈ માગસર 13 શનિ 1949 બે લીટીનો આ પત્ર છે. રેવાશંકર જગજીવનદાસ ઉપર છે. ભાવસાર ખુશાલ રાયજીએ 5 મિનિટના મંદવાડમાં દેહ ત્યાગ્યો છે. ભાવસાર ખુશાલ રાયજીએ 5 મિનિટના મંદવાડમાં દેહ ત્યાગ્યો છે. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. કેમ કે ક્યારે આપણું પણ આયુષ્ય છૂટી જશે કંઈ નક્કી નથી કોઈનું. જે દેહ ધારણ કર્યા છે તે અવશ્ય મરવાના છે, પણ ક્યારે તે નિશ્ચિત નથી. જન્મ ધર્યો તે જરૂર એક દિવસે આ દેહ છોડીને જશે. કોઈ બાળ વિશે મરે જન્મતા કોઈ નહીં. કોઈ ગર્ભ વિશે મરે જન્મતા કોઈ બાળપણમાં પણ મરે. યુવાન મરતા જોઈ નિયમ નહીં વર્ષો તણો મરણ અચાનક થાય. પણ એક નિયમ નક્કી ખરો કે જન્મે તે મરી જાય. આપણે જન્મ્યા છીએ માટે મરવાના નિશ્ચિત. ક્યારે? એટલે કૃપાલ કે આ 5 મિનિટની મંદવાળમાં દેહ ત્યાગી દીધો. એટલે આવા ભયંકર સંસારમાં ચલ વિચિત્ર સંસારમાં ઉદાસીનતા જ કર્તવ્ય છે. ઉદાસીન એટલે અનાસક્ત ભાવ, ક્યાંય પણ લેપાવું નહીં. ઉદ એટલે અધ્ધર, આસીન એટલે બેસવું, અધ્ધર બેસવું, ક્યાંય ચોંટી ન જવું. એટલે ક્યાંય પણ આપણી આસક્તિ નહીં થાય એ ખ્યાલ રાખવાનો. કેમ કે કયા સમયે આ દેહ છૂટી જશે અને જે આસક્તિ હશે તો આપણું મરણ બગડી જશે, દુર્ગતિ થશે. એટલે સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય એટલે કે નિર્લેપ અનાસક્ત ભાવ રાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી આ સંસારથી છૂટવાનો. ઉદાસીનતા વિશે કૃપાલે પાન 313 ઉપર જણાવે છે. પત્રાંક 321 તેમાં કે છે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય જ્ઞાની પુરુષ વિતરાગ ભાવે રહે છે, વૈરાગ્ય ભાવે. આ સંસારમાં રહ્યા છતાં અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પૂર્વ પ્રારબ્ધના કારણે ઘરમાં રહેવું પડે, વ્યવસાય પણ કરવો પડે, પ્રવૃત્તિ પણ કરવી પડે. એટલે આવું ઉદાસ પરિણામે રહેલું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. ભરત ચક્રવર્તી ઘરમાં છે, રાજ્ય ચલાવે છતાં અનાસક્ત ભાવ છે. એમને રાજ્ય જોઈતું નથી. એ તો ઋષભદેવ ભગવાન કે મારી દીક્ષા લેવી છે પ્રભુ, આપની સાથે મારે આ નહીં જોઈએ. આનો ભગવાને જોયું કે એનું ભવિષ્ય કલ્યાણ અહીંયા જ છે અને હમણાં જુગલિયા બધા પાંસરા થયા છે. જો રાજા નહીં હશે તો બધા લડી મરશે. અને ભરત ચક્રવર્તી ભરત રાજા સૌથી મોટા પુત્ર છે. એટલે ઋષભદેવ ભગવાને એમને રાજ્ય સોંપ્યું. એ ભગવાનની આજ્ઞા સ્વીકારીને માન્ય કર્યું. બાકી એમને રાજા થવું જ નથી.
અમારે તો જોઈએ જ નહીં ભગવાન, તો આપની સાથે દીક્ષા લઈશ. પણ ભગવાન તો જાણે છે કે એ તો ઘરમાં કેવળ જ્ઞાન પ્રગટાવે એવો છે, ત્રિકાલ જ્ઞાની છે. એટલે ભગવાનની આજ્ઞા પાડું છું તો. એટલે ઘરમાં રહ્યા છતાં પણ એ પોતાના ચૈતન્ય ઉદાસીન રાખે છે. આ સંસારે રે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન. ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને અભાન. જાગો હે જીવો રે મોહ કરો પરો. ભગવાન અને ભરત ચક્રવર્તી કહે કે બધા મારા ભાઈઓ બધા દીક્ષા લઈને ચાલ્યા ગયા, કલ્યાણ કરી લીધું, બ્રાહ્મી સુંદરી બહેનોએ પણ કર્યું, આ હું એકલો જ રહ્યો. બાહુબલી હતા એ પણ ગયા. હવે કે એક અટુલો રે રડવડું રાજ્યમાં, એક અટુલો રે રડવડું રાજ્યમાં, દુઃખી અંધા સમાન. ક્યારે ક્યારે હે પ્રભુ આપશો આ બાળકને અભાન. જાગો હે જીવો રે મોહ કરો પરો. એટલે અંતરમાં તો આ જ છે, બીજું કઈ છે નહીં. ઋષભદેવની આ ભગવાનની હું તો આજ્ઞા પાડું છું કે આપે દીધું આપે રે ભૌતિક રાજ્ય, દ્યો હવે કેવળ જ્ઞાન. હા, જાગો હે જીવો રે. હા હા, શું છે એ લીટી આગળ? હા એવું છે કઈ. હા, દીધું આપે રે રાજ્ય, દ્યો હવે કેવળ જ્ઞાન. અશ્રુ સાથે રે કઈ છે. હા, એમ ઘરમાં રહ્યા છતાં પણ જે છૂટે છે, સમય સમયે બાંધેલા કર્મોની નિદ્રાજ કરે છે, એટલે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની, ભરત જ્ઞાની છે, ચક્રવર્તી હોવા છતાં પણ જ્ઞાની પુરુષ છે, તે જ્ઞાની પ્રવૃત્તિમાં રહ્યા છતાં તેને ચૈતન્યને તેવું જ રાખે છે. તો પણ કહીએ છીએ માયા દુસ્તર છે, દુરંત છે, ક્ષણ વાર પણ, સમય એક પણ એને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. ભલે ને ગમે એટલો આપણને વૈરાગ્ય ભાવ રહેતો હોય છતાં પણ નાની પુરુષો કે આ માયા, મોહ માયા દુરંત છે, મહા મુશ્કેલીએ પાર ઉતરી શકાય એમ છે. માટે ક્ષણ વાર પણ, એક સમય પણ, ક્ષણવાર કરીને કૃપાલે પાછો એક સમય પણ તેને, એટલે માયા મોહને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવીએ અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે. અને તેવા ઉદય પરિણામની જે પ્રવર્તના ગ્રસ્તપણા સહિતની તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. આટલો બધો તીવ્ર વૈરાગ જો વર્તો હોય તો કે જે ગ્રસ્ત અવસ્થામાં રહ્યા છતાં પણ અબંધ પરિણામી છે. જે બોધ સ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. જે બોધ સ્વરૂપે સ્થિત છે, એટલે આત્મ સ્વરૂપમાં સ્થિત છે, એવા જ્ઞાનીઓ પણ આ મોહ માયાને કઠિનતાથી જીતી શકે છે. સગર ચક્રવર્તી હતા. આમ તો બધાને કે બધો મોહ ખોટો છે, પણ જ્યારે પોતાનો સમય આવે તો પોતાનો, ત્યારે પોતાના 60,000 પુત્રો એક સાથે પેલા નાગ દેવતાએ બાળી નાખ્યા. આ વાત સાંભળીને એમની મૂર્છા આવી ગઈ. આ શું થઈ ગયું? એટલે જ્યારે પોતામાં આવે છે, બીતે છે, ત્યારે એનું પરિણામ કંઈ જુદું જ આવે. વિધેયપણે જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી, ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી. જનક રાજાની પ્રવૃત્તિ પણ અત્યંત ઉદાસ પરિણામ, એટલે જનક વિદેહી કહેવાય.
ઘણું કરીને તેમને તે ઉદાસ પરિણામ સહજ સ્વરૂપમાં હતું. તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિશે જેમ નાવ યત કિંચિત ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવા પણ સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજ ગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું. કારણ કે મહાત્માના આલંબનની એવી જ બલવત્તરતા છે. મહાપુરુષના શરણનું એટલું જ બળવાનપણું છે કે ગમે તેવી માયા હોય પણ એના આગળ કંઈ ચાલે નહીં. એટલે અષ્ટાવક્ર ગુરુ શા માટે કે એ માયાને સુખે તરી શકતા હતા? કેમ કે એમની ઉદાસ વૃત્તિ સદા હતી. કોઈમાં માયાના પ્રસંગમાં લેપા એવા નહોતા. એટલે ગુરુના શરણથી એ તરી શક્યા છે. એમ આપણે પણ બળવાન ગુરુ હોય તો કોઈ ફિકર નથી. આ પ્રમાણે વૈરાગ્ય ભાવ લાવવા માટે કોઈનું કંઈ બળ તો જોઈશે જ. કેમ કે પોતાનું તો બળ છે નહીં કે આ સંસાર સમુદ્ર તરી શકે. એટલે એવા જે તર્યા છે એવા જ્ઞાની પુરુષનો જ એને બળ જોઈશે, પાછળ પીઠ બળ. આપણા માટે પરમ કૃપાળુનું વચન બળ, સત્પુરુષોનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. એમની મન વચન કાયાની ચેષ્ટા ત્રણેય એવી છે. કૃપાળુનું મન કેવું? આખા જગતનું કલ્યાણ કરવું છે. એમને દુઃખ શું છે? બીજાને કલ્યાણ થતું નથી. અમારી પાસે બધું હોવા છતાં અમે આપી શકતા નથી આ ઉપાધિને લઈને, એનું એમને દુઃખ છે. એટલે મન પણ જગતરા જીવોનું કલ્યાણ કરવાની જ હંમેશા ભાવના કરે છે. સહજ દશા છે. પણ વચન બળ તો આ છે જ, આખો વચનામૃત બની ગયો આપણા માટે. કાયા પણ એમની કેવી છે? વિતરાગ મુદ્રા, રાગ દ્વેષનું કોઈ ત્યાં ચિહ્ન નથી. એવી મન વચન કાયની ત્રણેય ચેષ્ટા સત્પુરુષની આપણા માટે કલ્યાણ રૂપ જ છે. એ માટે કહ્યું કે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ સંસારથી છૂટવાનો ઉપાય નથી આ જન્મ મરણથી. વળી પાન 369 કહે છે, પત્રાંક 440 કહ્યું, આરંભ પરિગ્રહ અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે. આરંભ પરિગ્રહ અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા, કલ્યાણમાં બાધક શું છે? આરંભ અને પરિગ્રહ. હિંસાદી પાપના કામો તે આરંભ, અને પરિગ્રહ શું? આ બધી પ્રવૃત્તિ વ્યવહાર કે વેપારની બધો પરિગ્રહ છે. મૂર્છા પરિગ્રહ, જ્યાં જીવને માયા મોહ છે, મમત્વ ભાવ છે, એ બધો પરિગ્રહ છે. અસત્સંગ એટલે આત્માને પોષણ સિવાયના બધા કામો અસત્સંગ જ છે. આરંભ પરિગ્રહ અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય એટલે વિરક્ત ભાવ પ્રાપ્ત થાય તે વિચાર હાલ તો મુખ્યપણે રાખવા યોગ્ય છે. તો જ કંઈ આત્મા સંબંધી વિચારણા થઈ શકે. તો આરંભ પરિગ્રહની પ્રવૃત્તિ એને આત્મકલ્યાણ કરવા જ નહીં દે. એના વિશે વળી 783 પેજ પર કૃપાલય જણાવે છે, અને પાનું 607 પેજમાં કહ્યું,
સત્રાંગ 783 કે છે, પાનું 607, તે સત્પુરુષનો યોગ પામવો ઉદાસીન વૈરાગ્ય ભાવથી જ જીવનું કલ્યાણ થાય. વૈરાગ ઉપશમ વગર જીવનું કલ્યાણ થાય નહીં. અને વૈરાગ્ય લાવવા માટે સત્પુરુષનો યોગ કે એના ઉપદેશનું બળ જોઈએ. તે કે છે, સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે. તેમાં પણ આવા દુષ્મ કાળમાં તો ક્વચિત જ તે યોગ બને છે. વિરલા સત્પુરુષ વિચરે છે, તે સમાગમનો લાભ અપૂરો છે. એમ જાણીને જીવે મોક્ષ માર્ગની પ્રવૃત્તિ કરી તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગી છે. તે સમાગમનો યોગ ન હોય, આપણને નાની પુરુષના સમાગમનો પ્રત્યક્ષ યોગ નથી, તો શું કરવું? તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. નાનીનો યોગ નથી તો એના વચનો, એનો અક્ષર ઉપદેશ, તેને વાંચો, વિચારો અને આત્મબળ મેળવો. પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોડી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મોડી પાડી શકે છે. અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે. ધારે તો ઘણું બધું કરી શકે. એટલે વ્યવહારની પ્રવૃત્તિને ઘટાડી સમય મેળવી અને સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો, પરિચય કરવો, એમ જીવ ધારે તો કે છે જરૂર કરી શકે છે. તજ તજ બંને પરિગ્રહો, બ્રહ્મચારીએ પ્રજ્ઞાબોધમાં લખ્યું, આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર. આરંભ પરિગ્રહ તો છોડો, કેવું કહ્યું? તજ તજ બંને પરિગ્રહો, આરંભ ઝટની વાર, પરિહર પરિહર મોહતું કર કર આત્મવિચાર. નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. જો નહીં છોડ્યો તો તમે આમાં બળી મરશો, એટલે કે આત્મકલ્યાણ નહીં કરી શકો ને ચારે ગતિમાં જ ભટક્યા કરશો. એટલે નિવૃત્તિ પહેલા મેળવો તો જ આત્મકલ્યાણ વિશે વધારે વિચારણા થઈ શકે. આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે તે જીવોને સત્પુરુષનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. તેને આરંપરિક છોડીને નિવૃત્તિ મેળવી છે તેવા જીવોને સત્પુરુષનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને કલ્યાણકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પુરુષના વચનનું અથવા સત્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. આરંભ પરિગ્રહમાં જ વૃત્તિ આપણી આખું મન ત્યાં જ રહેતું હોય તેને સત્પુરુષના વચન પરિણમવા બહુ અઘરા છે. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોડી પાડવાનું અને સત્શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે. કેમ કે જીવનો અનાદિ પ્રકૃતિ ભાવ તેથી જુદો છે. પરિગ્રહ સંજ્ઞા છે. અનાદિકાલના સંસ્કાર આપણા આ જ છે. આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને ભય સંજ્ઞા. એટલે કે છે અનાદિનો પ્રકૃતિ ભાવ જ એનો એવો છે. એટલે પ્રથમ કક્ષાએ તો સંયમ કાળ કૂટ વિષની પેઠે મૂંઝવે છે. એને છોડવું ગમે નહીં, ત્યાગ કરવો ગમે નહીં. તેમ આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોડી પાડવાનું અને સત્શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ તો કઠણ પડે છે. કેમ કે જીવનો અનાદિ પ્રકૃતિ ભાવ તેથી જુદો છે. તો પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે તે તેમ કરી શક્યા છે. માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. ઉત્સાહ રાખીને કે કાર્યપાળ ઉલ્લાસ રાખીને તો થઈ શકે એમ છે. સર્વ મુમુક્ષુએ આ વાતનો નિશ્ચય
અને નિત્ય નિયમ કરવો ઘટે છે. પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે. સર્વમુક્ષોએ આ વાતનો નિશ્ચય કરવો કે આરંભ પરિગ્રહ અલ્પ કરવો, છોડવો, રોજ શાસ્ત્રનો અભ્યાસ કરવો અને નિત્ય નિયમપૂર્વક પાછો સમયસર રોજ જે સમય રાખ્યો હોય તે પ્રમાણે વાંચન, વિચાર, ભક્તિ કરવી. એટલે કૃપાલ સર્વ મુમુક્ષુઓએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે. પ્રમાદ, આળસ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે. આ પ્રમાણે આરંભ પરિગ્રહ પત્રાંક 440માં કહ્યું, આરંભ પરિગ્રહ અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય, એટલે આરંભ પરિગ્રહ પ્રત્યે વિરક્ત ભાવ આવે તે વિચાર હાલ મુખ્યપણે રાખવા આવ્યું છે. પ્રવૃત્તિથી છૂટા થવાનો જ્ઞાનીએ ઘણા ઠેકાણે કહ્યું છે, કેમ કે મન આપણું એકમાં જ રહી શકે. કબીરદાસજી પણ કે કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. 5 મિનિટના વિષયમાં મનને રમાવ, પછી ભગવાનની ભક્તિ કર, મન તો એક જ છે. એટલે આરંભ પરિગ્રહમાં આપણી વૃત્તિ બહુ હોય તો પછી પરમાર્થ પ્રાપ્તિ દુર્લભ છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું બહુ જ અસુલભ છે. એટલે પણ ઉદયાધીન વ્યવહાર કે વેપાર કરવો પડતો હોય તો જેમ બને તેમ ઓછામાં ઓછું પ્રવૃત્તિથી કેમ ચાલે. રોજે કે ભાઈ ઓછો સમય કેટલો આપી શકાય, એમાંથી કેટલો સમય કાઢીને મારા આત્માનું કલ્યાણ રોજે કરીશું, રોજનું રોજ, 12 મહિના પછી નહીં. ભાઈ 12 મહિના પછી આપણે નિવૃત્તિ જ મેળવવાની છે એ તો કોણે જાણે. 12 મહિના આવશે કે નહીં પછી. આપણે તો આજનું આજ, આજે આખા દિવસમાં કેટલો સમય આત્મા માટે ગાળ્યો એ આપણે રોજે રોજનો હિસાબ જોઈએ. પછી તો કોણે જોયું છે, કાલ કોણે દીધી છે. એટલે મહાપુરુષોએ રોજે આ ભક્તિનો ક્રમ આપ્યો છે કે ઉદયાધીન કર્મને આધીન જ્યાં રહેવાનું થાય ત્યાં સવાર સાંજ તો ભક્તિ ચૂકવી જ નહીં. સ્વાધ્યાય અને ભક્તિ બે કરવા તો જે આત્મબળ પણ ટકી રહે અને આગળ વિશેષ નિવૃત્તિ મળે તો બહુ શ્રેષ્ઠ. પણ આગળ ઉપર કરીશું એમ કરીને ક્યાંય થોભી જવા જેવું નથી. વળી 5,449 કે છે, 449 એમાં કહ્યું, પત્રાંક 563માં કુંવરજી આણંદજી પર આ પત્ર છે. તમે પત્રમાં જે કંઈ લખ્યું છે તે પર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અસૂચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવા શાસ્ત્રો અને સત્પુરુષના ચરિત્રો વિચારવાથી તથા કાર્યે લક્ષ્ય રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસ ભાવના થવી ઘટે તે થશે. તમે કે પત્રમાં જે એમને પણ કંઈ વૈરાગ્ય સંબંધી લખ્યું હશે તે પર વારંવાર વિચાર કરજો અને સાથે જાગૃતિ રાખવી અને પંચ વિષયાદિનું અસૂચિ સ્વરૂપ જેમાં વર્ણવ્યું હોય. 12 ભાવનાઓ છે તે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ બતાવે. અસૂચિ ભાવનામાં તો આખું શરીરનું અસૂચિ બતાવે. અસરણ ભાવનામાં સંસારમાં કોઈ શરણરૂપ નથી. અનિત્ય ભાવનામાં બધું અનિત્ય છે. એમ 12 ભાવનાઓ આપણને પંચ વિષયાદિના પ્રત્યે વિરક્ત ભાવ લાવે એવી છે. વૈરાગ્યની માતા છે. એટલે જેમાં પંચ વિષયાદિનું અસૂચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવા શાસ્ત્રો, વૈરાગ ઉપશમના એટલે કે ઉપદેશ ગ્રંથના શાસ્ત્રો અને સત્પુરુષના ચરિત્રો વિચારવાથી તથા કાર્યે
લક્ષ્ય રાખવાથી જે કંઈ ઉદાસ ભાવના થવી ઘટે તે થશે. તો કે એનાથી જરૂર વૈરાગ્યને પોષણ મળશે. આ કરો. ઉદાસ ભાવ આવે તેમ ઉદાસ ભાવ સહિત આ સંસારમાં રહો તો જ મોડે વહેલે આ સંસારથી છૂટી શકાશે, કે જન્મથી છૂટી શકાશે. બાકી આસક્તિ રાખીને આ સંસારમાં આવે તો કોઈ કાળે નહીં છૂટાય. ભાવસાર ખુશાલ રાયજીએ 5 મિનિટના મંદવાડમાં દેહ ત્યાગ્યો છે. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે અમુક ક્ષણિક પણ જે સંસારમાં છે ત્યાં ક્યાંય મોહ કરવા જેવું નથી. કોણ જાણે કેટલું આયુષ્ય આપણા હાથમાં છે. એટલે હંમેશા વૈરાગ્ય ભાવમાં જ નિમગ્ન રહેવું. આ પ્રમાણે આ પત્ર 426 પૂરો થયો. હવે પત્રાંક 427 મુંબઈ મા સુદ નામ ગુરુ 1949. તમો સર્વ મુમુક્ષુ જન પ્રત્યે નમ્રપણે યથાર્ગ્ય પ્રાપ્ત થાય. કૃપાલે આ પત્ર લખે છે અંબાલાલભાઈ ઉપર. એટલે એમાં લખે કે તમે સર્વ મુમુક્ષુ જન પ્રત્યે નમ્રપણે યથાર્ગ્ય પ્રાપ્ત થાય. નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન એવા અમે છીએ. નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન અમે છીએ. અમને તો નિરંતર જ્ઞાની પુરુષની સેવાની ઈચ્છા છે. તથાપી આ દુષ્મ કાળને વિશે તો તેની પ્રાપ્તિ પરમ દુર્લભ દેખીએ છીએ. જ્ઞાની ક્યાં છે? અમે એની આજ્ઞા મળી એની સેવામાં રહીએ, પણ એ જ્ઞાનીની પ્રાપ્તિ તો આ કાળમાં પરમ દુર્લભ દેખીએ છે, પરમ દુષ્મ દેખીએ છે. અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિશે સત્સંગપૂર્વક ભક્તિ ભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્યરૂપ જાણીએ છીએ. હવે જ્ઞાની તો નથી, પણ જ્ઞાનીના આશ્રિત એ મુમુક્ષુનો સમાગમ પણ જો અમને મળે તો પણ અમે મહાભાગી જાણીએ છીએ. હવે કૃપાલદેવ જેવા મુમુક્ષુનો સમાગમ ઈચ્છે તો આપણે કેવો ભાવ રહેવો જોઈએ? આવા મહાપુરુષો પણ એમ ઈચ્છે છે કે તમને બળ મળે મુમુક્ષુના સમાગમથી. એટલે કે આ દુષ્મ કાળને વિશે જ્ઞાનીની પ્રાપ્તિ તો પરમ દુર્લભ દેખીએ છીએ, અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે જેની, એટલે સાચા જડ મુમુક્ષુ છે શ્રદ્ધાવાળા, એવા મુમુક્ષુજનને વિશે સત્સંગ પૂર્વક ભક્તિ ભાવે એટલે પ્રેમ ભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્યરૂપ જાણીએ છીએ. તથાપી હાલ તો તેથી વિપર્યાય પ્રારબ્ધોદય વર્તે છે. અમે મોક્ષનો સમાગમ ઈચ્છીએ છીએ, પણ હાલ તો અમારો ઉદય કેવો વિપરીત છે. અમે નથી મોક્ષના સમાગમમાં આવી શકતા. તથાપી હાલ તો તેથી વિપર્યાય એટલે વિપરીત પ્રારબ્ધ ઉદય વર્તે છે. સત્સંગનો લક્ષ્ય અમારા આત્મા વિશે વસે છે. સત્સંગનો લક્ષ્ય અમારા આત્મા વિશે વસે છે. તથાપી ઉદયાધીન સ્થિતિ છે, અને તેવા પરિણામે વર્તે છે કે તમ મુમુક્ષુ જનના પત્રની પહોંચ માત્ર વિલંબેથી અપાય છે. અંબાલબેનને લખીએ કે તમારા જેવા મુમુક્ષુ ને અમે પત્રની પહોંચ બી નથી લખી શકતા. જવાબ કંઈક તત્વ લખવું જોઈએ, તત્વ વિચારણા. એના બદલે મુમુક્ષુજનના પત્રની પહોંચ માત્ર વિલંબથી લખાય છે. કેટલી બધી પ્રવૃત્તિ છે અમને, કેવો પ્રારબ્ધ ઉદય છે. ગમે તે સ્થિતિમાં પણ અપરાધ યોગ પરિણામ નથી. આ કેવું વાક્ય લખ્યું? અમને ગમે તેવો ઉદયને છે. એમને કહ્યું કે અમને એટલી બધી પ્રવૃત્તિ છે તો આપણને બીજો વિચાર આવી જાય કે એટલી બધી પ્રવૃત્તિ શા માટે કરતા હશે? બધું જાણે છે પ્રવૃત્તિ ખોટી છે, શા માટે કરતા હશે? એમને તો કહી દીધું ઉદયાધીન છે. છતાં પણ એ વાતને વધારે સ્પષ્ટ કરે છે કે ગમે તે સ્થિતિમાં પણ અપરાધ યોગ્ય પરિણામ નથી.
એટલે અમારા ભાવ જે છે રાગદ્વેષ પરિણામવાળા નથી, ભલે ગમે તેવી પ્રવૃત્તિ છે, માટે નવીન કર્મ અમે બાંધતા નથી. તેથી નિરપરાધી છીએ. અપરાધ યોગ્ય એવા અમારા પરિણામ નથી. ભલે ને ગમે એટલી પ્રવૃત્તિ છે, બધું છૂટવા માટે જ છે. પણ એમાં મુક્ષુનું એટલું બધું મહાત્મ્ય કહ્યું કે જેના અમે દાસ છીએ, જે કંઈ પણ મુક્ષુ પ્રત્યે કેટલો બધો એમને પ્રેમ ભાવ છે, તો એ મુમુક્ષુ કેવા હોય, મુમુક્ષુની દશા કેવી હોય, તે કૃપાલદેવ પાનું 299 ઉપર જણાવે છે. પેજ 299. એમાં 274 પત્રમાં છેલ્લી લીટી, જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં. જગતમાં સત્પુરુષનો આશ્રિત નથી, તે તો જગતને રૂડું દેખાડવા માટે જ મથે છે. એટલે કે જગતને રૂડું દેખાડવા તો અનંતવાર પ્રયત્ન કર્યો, તેથી કંઈ રૂડું થયું નહીં. એટલે જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ તો કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. જેમ કે મારું તે સાચું નહીં, પણ સાચું તે મારું છે. એટલે કે એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં જો આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષ. એટલે મુમુક્ષુ તો સત્પુરુષને રાજી કરવાય છે, જગતને નહીં. જગત તો ગમે એટલે આપણને મોટું સર્ટિફિકેટ આપી દે, તમે તો જ્ઞાની છો, હા તમારી શું વાત કરવી, તમે તો સમકીથી છો, એમ કંઈ જગતના સર્ટિફિકેટથી આપણું કલ્યાણ નથી. જ્ઞાની આપણને કહે કે ભાઈ તું સમ્યક દર્શન યુક્ત છે કે થયું છે તને, તો એ વ્યાજબી છે. એટલે રાજી તો સત્પુરુષને કરવા છે, જગતને નહીં. એટલે જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. વળી મુમુક્ષુ કેવા હોય તેના વિશે 320 પાન ઉપર જણાવે છે. પાનો 320 એમાં કહ્યું, પત્રાંક 335માં જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને છે નહીં. જે વાસ્તવ્ય એટલે ખરી રીતે જ્ઞાનીને ઓળખે છે તે મુમુક્ષુ ધ્યાનાદિને છે નહીં. તો કોને છે? તે તો જ્ઞાની પુરુષની સમીપતાને છે કે તેમની આજ્ઞા ઉઠાવવાની છે. આત્મજ્ઞાન રહ્યા વિના કોનું ધ્યાન કરે? જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. જો ખરો મુમુક્ષુ છે તો જ્ઞાનીને ઈચ્છે, એને ઓળખે, એને ભજે, તે જ તેવો થાય છે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. ઉદાસ પરિણામે આત્માને ભજ્યા કરે છે, એટલે વૈરાગ્ય ભાવે આત્માને ભજે, એટલે કે આત્માને ઓળખવાનો પ્રયત્ન કરે, તે સાચો મુમુક્ષુ. વળી પાન 329 કહે છે,
પાન 329. સત્સંગનું સેવન પત્રાંક 371. સત્સંગનું સેવન જે નિરંતરપણે છે એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દ્રઢ ભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી પોતાને વિશે લઘુપણું માન્ય કરી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી સરળપણે વર્ત્યા કરવું અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનું કંઈ વિચારવું રાખવું તે યોગ્ય છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે, જે મુમુક્ષુ હોય તે તો હંમેશા સત્સંગને ઈચ્છે, નિરંતર કે છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે યોગનો વિરહ રહે, હંમેશા સત્પુરુષનો કે સત્પુરુષના આશ્રિતનો સમાગમ તો દુર્લભ છે, એટલે એવો યોગનો વિરહ રહે ત્યાં સુધી શું કરવું? દ્રઢ ભાવે તે ભાવના ઈચ્છી, એટલે સત્સંગની ભાવનાને ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી પોતાને વિશે લઘુપણું માન્ય કરી, એટલે કે મારામાં એકેય ગુણ પ્રગટ થયો નથી એમ વિચારી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી તે દોષને છોડવાનો પ્રયત્ન ઈચ્છી સરળપણે વર્ત્યા કરવું. એટલે કે દોષોને છુપાવવા માયા ન કરવી, પણ જે દોષ ધ્યાનમાં આવે તેને કાઢવાનો પ્રયત્ન કરવો અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય, એટલે આત્મભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનું કંઈ વિચારવું રાખવું તે યોગ્ય છે. એટલે ઉપયોગને જ્ઞાનીને હોય તેના વચનોમાં રોકવો અને કોઈ રીતે વૈરાગ્ય ભાવ સદા જાગ્રત રહે તો જ તે મુમુક્ષુતા ટકશે. વળી પાન 488 પર કહે છે, પાનું 488. પત્રાંક 653. બે પત્ર મળ્યા છે, પ્રભુશ્રી ઉપર પત્ર છે. આત્મ હેતુ ભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. આત્મા હેતુ ભૂત એટલે આત્માને કલ્યાણ રૂપ થાય એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમ કે ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. એટલે કોઈનો સંગ કરવા જેવો નથી. સંગ કરવો તો જ્ઞાનીનો કે જ્ઞાનીના આશ્રિતનો કે એના વચનોનો, કોઈની હોય તો. આત્મ હેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમ કે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે. આખો દાડો સંસારી જીવોનો સંગ રાખીને સંસારની વાતો જ કર્યા કરીએ તો એનાથી પરમાર્થ આવિર્ભાવ નહીં થાય. કેમ કે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે અને તે કારણે આ વ્યવહાર દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ શ્રીજીને ઉપદેશ્યું છે. આ દ્રવ્ય સંયમરૂપ સાધુપણું શા માટે જ્ઞાની ઉપદેશ્યું? કે આ સંગ છૂટી જાય સંસારી જીવનો, તેના માટે આ સાધુપણાની પ્રરૂપના જ્ઞાનીઓ કરી છે. અને તે કારણે આ વ્યવહાર દ્રવ્ય સંયમ રૂપ સાધુત્વ એટલે મુનિપણું તે શ્રીજીને ઉપદેશ્યું છે કે જેથી બધા સર્વસંગ આ જ્ઞાનીઓના છૂટી જાય. એ જ વિનંતી. કેમ કે આવા સંગમાં રહે તો આપણી સ્થિરતા ભંગ થાય છે. સ્થિરતા એવી દુર્લભ છે. જેમ કે ઊંટ પર બેઠા હોઈએ
તો સ્થિરતા આવતી નથી, તેમ સર્વસંગ પરિત્યાગ વિના સ્થિરતા આવતી નથી. આ બધા સંગમાં રહીને પછી ઉપયોગ જાગ્રત રાખવો, પરિણામોને સ્થિર રાખવા બહુ કઠણ છે. એટલે સર્વસંગ જેટલો બને તેટલો ઓછો કરવો, ઘટાડવો કે મટાડવો એ જ આત્માના હિતમાં છે. તો જે મુમુક્ષુતા ટકી શકે. ફરી એક ઠેકાણે 731 પાન ઉપર કૃપાલય કે છે, પાન 731. નીચેથી ત્રીજી લાઈન 14મી. આણંદમાં ઉપદેશ કૃપાલય કર્યો છે. ઉપદેશ થયા છે. આણંદ ભાદરવા વદ અમાવસ મંગળ સંમત 1952. જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય, આપણી વાત છે, આપણે આપણી જાતને મુમુક્ષુ માનતા, અમે તો મુમુક્ષુ છીએ, તો કેવો હોવું જોઈએ? જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય, તરવાનો કામી માનતો હોય, સમજુ છું એમ માનતો હોય, તેણે દેહને વિશે રોગ થતી વખતે આકુળ વ્યાકુળપણું થયું હોય તો તે વખત વિચારવું કે તારું મુમુક્ષુપણું ડાપણ ક્યાં ગયા? તું કહેતો હું તો મુમુક્ષુ છું, મારે તો છૂટું છે, મને તો મોહ નથી, આ બધું ક્યાં ગયું? હવે કેમ આકુળ વ્યાકુળ થાય છે? કેમ કે પ્રસંગ આવે જ ખબર પડે કે આપણી વૃત્તિ કેવી છે, આપણામાં કંઈક વૈરાગોક્ષમ પરિણમ્યા છે કે નહીં. એટલે કૃપાલ કે જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય, તરવાનો કામી માનતો હોય, સમજુ છે એમ માનતો હોય, તેણે દેહને વિશે રોગ થકતી વખતે આકુળ વ્યાકુળપણું થયું હોય તો તે વખત વિચારવું કે તારું મુમુક્ષુપણું કામા ડાપણ ક્યાં ગયા? તે વખતે વિચાર કેમ નહીં કરતો હોય? જો તરવાનો કામી હોય તો તે દેહને અસાર જાણે છે. જો જે તરવાનો કામી હોય તો દેહને અસાર જાણે છે, દેહને આત્માથી જુદો જાણે છે. તેને આકુળતા આવવી જોઈએ નહીં. જો મુમુક્ષુ હોય એટલે મોહથી છૂટવાનો કામી હોય તો પછી એને દેહને કે છે અસાર જાણવો જોઈએ, આત્માથી જુદો માનવો જોઈએ. તો રોગ આવ્યો છે તે દેહમાં આવ્યો તો એને આકુળતા આવવી જોઈએ નહીં. દેહ સાચવ્યો સચવાતો નથી, જે ગમે એટલે આકુળતા કરે, તેથી કંઈ રોગ જાય નહીં. દેહ સાચવ્યો સચવાતો નથી, કેમ કે તે ક્ષણમાં ભાંગી જાય છે, ક્ષણમાં રોગ, ક્ષણમાં વેદના થાય, દેહના સંગે દેહ દુઃખ આપે છે, માટે આકુળ વ્યાકુળપણું થાય છે. તે જ અજ્ઞાન છે. આપણને તે વખતે આકુળ વ્યાકુળતા થાય તો સમજવું કે હું જો અજ્ઞાની છું, મારામાં કંઈ પરિણમે નથી. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય અને સુખ દુઃખ આવે જીવને હર શોક નવી થાય. નહીં થાય તો જાણ્યું, નહીં તો જ્ઞાની કે એમ સમજવું મેં હજુ કંઈ જાણ્યું નથી, કંઈ મારામાં પરિણમ્યું જ નથી હજુ. કેમ કે દેહના સંગે દેહ દુઃખ આપે છે, માટે આકુળ વ્યાકુળપણું થાય છે. તે જ અજ્ઞાન છે. શાસ્ત્ર શ્રવણ કરી રોજ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદો છે, ક્ષણભંગુર છે, પણ દેહને વેદના આવીએ તો રાગદ્વેષ પરિણામ કરી બૂમ પાડે છે. રોજ કે છે શાસ્ત્ર સાંભળો છો, દેહથી આત્મા જુદો છે, ક્ષણભંગુર છે, પણ દેહને વેદના આવે ત્યાર તો કે રાગદ્વેષ ભાવ કરીને બૂમ પાડો છો. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છો? તો પછી સાંભળવાનો અર્થ શું? દેહ તો તમારી પાસે છે તો અનુભવ કરો. દેહ પ્રગટ માટી જેવો છે, સાચવ્યો સચવાય નહીં, રાખ્યો રખાય નહીં, વેદના વેદતા ઉપાય ચાલે નહીં, ત્યારે શું સાચવે? કેટલી જાત જાતના આપણે ઉપાય કરીએ છીએ, પણ પુણ્ય ન હોય તો કાંઈ વળે નહીં. ત્યારે શું સાચવે? કંઈ પણ બની શકતું નથી. આવો દેહનો પ્રત્યક્ષ અનુભવ થાય છે.
તો તેની મમતા કરી કરવું શું? દેહનો પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું છે કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂર્છા કર્યા જેવું નથી. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યક્ત્વ થાય નહીં. આપણે જોઈએ છીએ સમ્યક દર્શન, એના માટે બધો પ્રયત્ન કરીએ છીએ, તો કે જ્યાં સુધી દેહમાં આત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી તો સમ્યક દર્શન થાય નહીં. જીવને સાચ ક્યારે આવ્યું જ નથી. કૃપાલ કે જીવને હજુ સાચી સમજણ ક્યારે આવી જ નથી. માટે દેહમાં આત્મબુદ્ધિ ગઈ નથી. આવ્યું હોત તો મોક્ષ થાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તો ગમે તે લો, પણ સાચ વગર સાધન તે વૃથા છે. સાચ એટલે સમકીત. સમ્યક દર્શન વગર બધા સાધન વૃથા છે. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તો ગમે તે લો, ગમે તે જપ તપ કરો, પણ સાચ વગર સાધન તે વૃથા છે. સમ્યક દર્શન વગર બધું મીંડું છે, એકડા વગરના મીંડા. જે દેહાત્મ બુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યા છે તે દેહાત્મ બુદ્ધિ મટે ત્યારે સાચ આવ્યું સમજાય. કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર. દેહાત્મ બુદ્ધિ થઈ છે તે મટાડવા મારું પણ મારા પણ મુકાવવા સાધનો કરવાના છે. તે ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્ર શ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂકવા જેવું છે. કેટલું બધું સ્પષ્ટ જ્ઞાનીઓ કહે છે કે આ બધી તમે ઉપાયો કરીને જો મમત્વ ભાવ નહીં જાય દેહમાં કે પરમાં મારા પણ નહીં મટે તો કે આ વગડામાં પોક મૂકવા જેવું. કોણ સાંભળે આવું વગડામાં? જંગલમાં આપણે પોક મૂકીએ, કોણ છે આપણું સાંભળનાર? તેમ કે છે આ બધા સાધનો કરીને જે કાર્ય કરવાનું છે ન થાય તો એ કરવાનો અર્થ શું? દેહાત્મ બુદ્ધિ થઈ છે, આ તો અનાદિન થયેલી જ છે, તે મટાડવા, દેહાત્મ બુદ્ધિને ઘટાડવા, મટાડવા મારાપણું મુકાવવા આ સાધનો કરવાના છે. હવે તે જો મારાપણું ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્ર શ્રવણ કે ઉપદેશ તે બગડામાં પોક મૂક્યા જેવું છે. જેને ભ્રમ ભાંગી ગયો છે, જેને આત્મભ્રાંતિ ગઈ તે જ સાધુ. જેને એ ભ્રમ ભાંગી ગયો છે તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃત ભોજન જમે તે કંઈ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ ભ્રમ બુદ્ધિ મટે તે કાંઈ છાનું રહે નહીં. જો પોતાની આત્મભ્રાંતિ જાય તો એનું જે વિતરાગ ભાવ પ્રગટે એ કંઈ છાનું ના રહે, દશા છાની ન રહે. લોક કહે છે કે સમકિત છે કે નહીં તે તો કેવળ નાની જાણે. આપણને કે સમ્યક્શન થઈ ગયો હશે તો કોણ જાણે? કેવળ નાની જાણે. ત્યારે કૃપાલ કે પણ પોતે આત્મા છે તે કેમ ન જાણે? કોને થયું સમકિત? પોતાને. પણ પોતાને ખબર નથી, કેવળી જાણે છે. લોક કહે છે કે સમકી છે કે નહીં તે કેવળ નાની જાણે, પણ પોતે આત્મા છે તે કેમ ન જાણે? કંઈ આત્મા ગામ ગયો નથી. અર્થાત સમકી થયું છે તે આત્મા પોતે જાણે. જેમ કોઈ પદાર્થ ખાવામાં આવીએ તેનું ફળ આપે છે, તેમાં સમકિત આવીએ, ભ્રાંતિ મટીએ તેનું ફળ પોતે જાણે. કોઈ ફળ ખાઈએ તો એનો સ્વાદ આવે પોતે જાણે, તો સમ્યક દર્શન થાય, એનો આત્મભ્રાંતિ ગઈ અને એની જે પરમ શાંતિ વેદાઈ કે સુખ વેદાયું તે પોતે કેમ ન જાણે? જ્ઞાનનું ફળ જ્ઞાન આપે જ, પદાર્થનું ફળ પદાર્થ લક્ષણ પ્રમાણે આપે જ. આત્મામાંથી માહિતી કર્મ જૌ થયા હોય તેની પોતાને ખબર કેમ ન પડે? અર્થાત ખબર પડે જ. સમકીતિની દશા છાની રહે નહીં. સમકીતિની દશા સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટે તે દશા છાની રહે નહીં. કલ્પિત સમકીત માને તે પિત્તળની હીરાકંઠીને સોનાની હીરાકંઠી માને તેની પેઠે છે.
એટલે માત્ર બાહ્ય વેશ આવી ગયો અને માને કે અમે તો સમકી હતી, તો કે છે તો ભલે ને પિત્તળની હીરાકંઠી છે એને સોનાની માની લે તેથી કે સોનાની થાય નહીં. સમકી થયું હોય તો દેહાત્મ બુદ્ધિ મટે. જો કે અલ્પબોધ, મધ્યમ બોધ, વિશેષ બોધ જેવો હોય તે પ્રમાણે પછી દેહાત્મ બુદ્ધિ મટે. દેહને વિશે રોગ આવીએ જેનામાં આકુળ વ્યાકુળ પણ માલમ થાય તે મિથ્યા દ્રષ્ટિ જાણવા. આ આપણો થર્મામીટર મૂકી દેવાનું. કોઈ બીમાર થયા, અંતરમાં આકુળ વ્યાકુળ પણ થાય છે, તો કે તું તારી હજુ દેહમાં આત્મબુદ્ધિ ગઈ જ નથી. તે મિથ્યા દ્રષ્ટિ માનવા. કેમ કે જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. તે વખતે આપણને આ ધ્યાન થાય એટલે અરે મને આ ક્યાં આવ્યું, તો પછી જ્ઞાની કે તું હજુ સમજો જ નથી. હજુ તારી બુદ્ધિ દેહમાં જ હુંપણાની બુદ્ધિ છે. દેહાત્મ બુદ્ધિ ગઈ હોય તો તને આટલો બધો ક્લેશ થાય નહીં. આ પ્રમાણે આમાં કે મુમુક્ષુતા ખરેખર આપણામાં લાવવી જોઈએ. તમે સર્વ મુક્ષુ પ્રત્યે નમ્રપણે યથાયોગ્ય પ્રાપ્ત થા. નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન અમે છીએ. તથાપી તો પણ આ દુષ્મ કાળને વિશે તો તેની પ્રાપ્તિ પરમ દુષ્મ દેખીએ છે. જ્ઞાનીની પ્રાપ્તિ પરમ દુર્લભ થઈ પડી છે આ કાળમાં. અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે, જેની જ્ઞાનના શરણમાં જેની શ્રદ્ધા દ્રઢ છે, એવા મુમુક્ષુજનને વિશે સત્સંગપૂર્વક ભક્તિ ભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્યરૂપ જાણીએ છીએ. આપણે જ્ઞાનીનો સમાગમ નથી તો જ્ઞાનીના આશ્રિત કૃપાલ પ્રભુશ્રી કે તમે બધા ભેગા મળીને કૃપાલના વચનો વાંચો, વિચારો, તે સત્સંગ જ છે. તો મુમુક્ષુ સાથે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે કૃપાલ મહાભાગ્યરૂપ જાણીએ છીએ. તથાપી હાલ તો તેથી વિપર્ય પ્રારબ્ધ ઉદય વર્તે. વિપરીત છે. અમે સત્સંગ કરી શકતા નથી મુમુક્ષો સાથે, પણ સત્સંગનો લક્ષ્ય અમારા વિશે વસે છે. તથાપી ઉદયાધીન સ્થિતિ છે. લક્ષ્ય અમને પણ આ ઉદય એવો છે પ્રબળ, એટલે નિવૃત્તિ મળતી નથી. અને તે એવા પરિણામે હાલ વર્તે છે કે તમ મુમુક્ષુજનના પત્રની પહોંચ માત્ર વિલંબેથી અપાય છે. પહોંચ માત્ર પણ અમે કેટલાય દિવસ પછી લખી શકીએ છીએ. ગમે તે સ્થિતિમાં પણ અમારી આ સ્થિતિ છે, છતાં પણ અપરાધ યોગ્ય પરિણામ નથી. કોઈ અપરાધી આત્મા થઈ જાય એવા રાગદ્વેષવાળા અમારા પરિણામ નથી. અહીંયા પણ નિરંતર સંભાવે ભોગવીએ છે. માટે નવીન કર્મબંધ નથી, માટે નિરપરાધી અદશા છે. આ પ્રમાણે આ પત્ર પણ પૂરો થયો. વિશેષ આગળનો આવતીકાલે. વચનામૃત પાન 363 પત્રાંક 428. અંબાલાલભાઈ પર આ પત્ર છે. મુંબઈ મહાવદ ચોથ 1949. શુભેચ્છા સંપન્ન મુમુક્ષુજનો શ્રી અંબાલાલ વગેરે. પત્ર 2 પહોંચ્યા છે. અત્ર સમાધિ પરિણામ છે. તથાપી ઉપાધિનો પ્રસંગ વિશેષ રહે છે અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં ઉદયયોગ હોવાથી નિષ્ક્લેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. પત્ર 2 પહોંચ્યા છે. પહેલા તો શુભેચ્છા સંપન્ન, શુભેચ્છાથી યુક્ત એવા મુમુક્ષુજનો શ્રી અંબાલાલ વગેરે, અંબાલાલભાઈ, છોટાલાલભાઈ, ત્રિભુવનભાઈ વગેરે ખંભાતના મુમુક્ષુઓ. પત્ર તમારા 2 પહોંચ્યા છે. અત્ર અમારા પરિણામ એટલે ભાવ સમાધિયુક્ત છે, ક્ષમતા છે ભાવમાં. તો પણ ઉપાધિનો પ્રસંગ અમને વિશેષ રહે છે અને ઉપાધિના પ્રસંગમાં પણ અમને તો ઉદાસીનતા છે. અમારે કોઈ રુચિથી ભાવથી અમે કોઈ ઉપાધિ નથી કરતા અને તેમ કરવામાં ઉદાસીનતા
વૈરાગ્ય છતાં ઉદય હોવાથી, એમાં અમારી અંતરની ઈચ્છા નહીં હોવા છતાં અમારો ઉદય એવો હોવાથી નિષ્ક્લેશ પરિણામે એટલે ક્લેશ રહિત ભાવે તે પ્રવૃત્તિ કરવી ઘટે છે, યોગ્ય છે. ઉદય છે માટે ક્ષમતાએ ભોગવીએ છીએ. કોઈ સદગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે. આ બોધ લખ્યો કૃપાલય. શું કરવું તમારે? કોઈ સદગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે. સદગ્રંથ, સત એટલે આત્મા, આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગને ત્યાં આધાર સુપાત્ર, જ્યાં આત્માને પોષણ મળે એવી વાતો જે ગ્રંથોમાં હોય તેવા ગ્રંથોનું વાંચન શા માટે કરવું? પ્રમાદ ઓછો કરો. જીવને હંમેશા પ્રમાદમાં રતી છે. આળસ આવી જાય, કરીશું. જાગૃતિ ન રાખીએ તો પ્રમાદથી તો અહીં ઘેરાયેલો જ છે. પ્રમાદના તો પાછા 15 ભેદ કયા: વિષય, કસાય, વિકતા, નિદ્રા અને સ્નેહ. એ બધા જ કર્મના જ કારણ છે. એટલે સદગ્રંથનું વાંચન હોય તો એને આત્મજાગૃતિ રહે, પુરુષાર્થ બળવાન થઈ શકે. કેમ કે બીજું કોઈ બળનું કારણ નથી. જીને બિંબ જીનાગમ ભવ્યણકું આધાર. કાં તો વિતરાગ પરમાત્માની મુદ્રા રાગદ્વેષ રહિત એ આપણને કંઈક સદવિચાર ઉત્પન્ન કરે, કાં પછી સદગ્રંથ. કોઈ સદગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગી છે. એના વિશે કૃપાલદેવ ફરી 618 પેજ ઉપર લખે છે, પાનું 618. પત્રાંક 824. મુનિશ્રી લલ્લુજી ઉપર છે, પ્રભુશ્રી ઉપર. મોરબી, મહાસુદ 14 બુધ 1954. ઓમ. મુનિઓને વિજ્ઞપ્તિ કે શુભેચ્છાથી માંડીને ક્ષીણ મોહ પર્યંત સત્શ્રુત અને સત્સમાગમ સેવવા યોગી છે. ક્યાંથી લગાવી? શુભેચ્છાથી માંડી, જ્યાંથી શુભ કાર્ય કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ ત્યાંથી લગાવીને ઠેઠ ક્ષીણ મોહ પર્યંત, કેવળ જ્ઞાન પર્યંત મોહ ક્ષીણ થાય ત્યાં સુધી સત્શ્રુતનું અને સત્સમાગમનું અવલંબન પરમ હિતકારી છે. શુભેચ્છાથી માંડીને ક્ષીણ મોહ પર્યંત સત્શ્રુત અને સત્સમાગમ સેવા યોગી છે. સર્વકાળમાં એ સાધનનો જીવને દુર્લભપણું છે. ત્રિકાળમય, ત્રણેય કાળમાં એ સાધન એટલે સત્શ્રુત મળવા દુર્લભ છે. પ્રભુશ્રી કે આ વચનો તમારે કાને પડે છે, મહાભાગ્ય છે તમારા. આવા અજ્ઞાની પુરુષના વચનો કર્ણગોચર થવા એ પણ ઘણું પુણ્ય જોઈએ. એટલે સર્વકાળમાં સત્શ્રુત અને સત્સમાગમ તો દુર્લભ જ છે. તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે. આ કાળમાં જ્યાં સત્પુરુષનો જોગ નથી તો પછી એનો સમાગમ ક્યાંથી મળે? અને સત્શ્રુત પણ ક્યાંથી આવે? સત્પુરુષનો જ ઉપદેશ છે. તો જ્યાં સત્પુરુષનું દુર્લભપણું છે તો પછી એનો સમાગમ કે આવા વચનો કાને પડવા ક્યાંથી સુલભ હોય? તેમાં સર્વકાળમાં તે સત્શ્રુત અને સત્સમાગમ જીવને દુર્લભ છે. તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે. દુષ્મ કાળ અને ઊંડા અવસર પીણી નામનો આશ્ચર્ય ભાવ અનુભવથી પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય એવું છે. દુષ્મ કાળ, દુઃખે કરીને સતની પ્રાપ્તિ થાય તે છે દુષ્મ કાળ. એવો આ
અને પાછો હુંડા અવસર પીડી, એક તો અવસર પીડી ઉતરતો કાળ છે, તેમાં પાછો હુંડ. હુંડ એટલે બિહામણો, ધીટ. અને જે અનંત કાળ ચક્ર વ્યતીત થાય ત્યારે આવે એકવાર. કાળચક્ર 20 કોડાકોડી સાગરોપમ, એક અવસર પીડી એક ઉત્તર પીડી, 10 કોડાકોડી બે મળીને 20 કોડાકોડીનું એક કાળચક્ર કહેવાય. આવા અનંત કાળચક્ર અનંત વ્યતીત થઈ જાય ત્યારે આવો કે જે કાળ આવે છે, જે કાળ હમણાં વર્તે છે. એટલે કૃપાલનંદ આવા કાળમાં અમારો જન્મ, અમને આશ્ચર્ય ઉપજાવે કે આ કેવી રીતે થયું, કે વાની મારી કોયલિયા કેવી રીતે આવી ગઈ. દુષમ કાળ અને હુંડા અવસરપડી નામનો આશ્ચર્ય ભાવ અનુભવથી પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય એવું છે. કૃપાલનંદ આત્મા નિર્મળ છે, એટલે એમને તો બધું આ મોહનું પ્રાબલ્ય આજથી 125 વર્ષ પહેલા, આજે તો કેટલી એની ભયંકરતા વધી ગઈ છે. હમણાં આપણે 20-25 વર્ષમાં કેટલું ફરી ગયું, તો હજુ તો શું થશે. એટલે કે જે એવો અનુભવથી પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય એવું છે કાળનું સ્વરૂપ. માટે આત્મશ્રેય ઈચ્છક પુરુષે, શ્રેય એટલે કલ્યાણ, આત્મકલ્યાણના ઈચ્છુક એવા પુરુષે તેથી ક્ષોભ ન પામતા કે ભાઈ હવે શું કરીએ, આ કાળ જેવો છે, એમાં પરમાર્થ સદાય એવું નથી, ત્યારે બાજુ મોહનું જ વાતાવરણ છે, આમ ક્ષોભ નહીં પામવો. આત્મશ્રેય ઈચ્છક પુરુષે તેથી ક્ષોભ ન પામતા વારંવાર તે યોગ પર પગ દઈ એને અવગણી દેખવું, ગણવું નહીં. કાળ છે તો ભલે મારે ક્યાં નડે, મારે આત્માનું કલ્યાણ કરવું હોય, અંતર શુદ્ધિ કરવી હોય તો કાળ શું કરે, એમ પ્રબળ પુરુષાર્થ વધારી આત્માને બળ આપી વારંવાર તે યોગ પર પગ દઈ સતશ્રુત, આ આપણને આલંબન છે, નાની નથી તો નાના વચનો, સતશ્રુત સત્સમાગમ અને સદવૃત્તિ બળવાન કરવા એવી છે. મનની સદવૃત્તિ, સદાચાર. એ આવા કાળમાં તો જિનબિંબ જિનાગમનો જ આધારરૂપ છે, એટલે પરમ અવલંબન લઈ સત્શ્રુત સત્સમાગમ, આપણા માટે આ સત્સંગની યોજના કરી સત્સમાગમ કરી શકાય. અને સત્શ્રુત પણ બધું જ આપણી પાસે છે. કૃપાલદેવને આખી જિંદગી શું કહેવું હતું એ બધું સાર રૂપે આપણને વચનામૃત છે, પ્રભુશ્રીનું શું કહેવું છું ઉપદેશામૃત છે, બ્રહ્મચારીનું શું કહેવું હતું બધા બોધામૃતના ભાગો છે, બધું જ ઉપલબ્ધ છે. જેને કરવું હોય તેને માટે તૈયાર છે, અને નહીં કરવું હોય તો પ્રત્યક્ષ હાજરી હોય ને તો એ કંઈ નહીં થાય. એવું નથી કે ભાઈ હવે આ કૃપાલય હોય તો આપણને ગમે તેમ કરીને સમજાવી જ દે, ઉતારી જ દે અંદર, ન ચાલે. મહાવીર ભગવાનના ટાઈમમાં 363 પાખંડીઓ પોતાના મત ચલાવતા. આપણને આશ્ચર્ય થાય કે ભગવાન તીર્થંકરો જેની હાજરીમાં હજારો દેવો ઇન્દ્રો બધા આવે, સમર્ષણ રચાય, છતાં લોકોને કેમ નહીં એની અસર થતી, તો કે મિથ્યાત્વનું ગાઢ હોય, એટલે અંદર ઉતરે જ નહીં, એ તો એને ઉલટું માને, આ તો માયાજાળીઓ છે, એને માયાથી કરે. એવી રીતે જેનો યોગ ન હોય તે તો પ્રત્યક્ષ હોય તોય કાંઈ લાભ ન થાય. અને આજે પણ પ્રભુશ્રી વારંવાર કે શ્રદ્ધા લાવ, શ્રદ્ધા કર, તો આજે આપણા માટે બધું જ તૈયાર છે. શ્રદ્ધા નથી, હવે વિશ્વાસ આવી જાય કે કૃપાલય કે સચ્ચે ખરેખર છૂટવાનો માર્ગ જ છે. અને આ સત્સંગ ધામ તે સત્સમાગમનું જ જે જ્ઞાનીઓ કહ્યું તે જ અહીંયા બરોબર છે, અથવા સત્શ્રુત પણ આ ત્રણેય મહાપુરુષોએ જે દોહન કરીને આપણે આપીએ બરાબર જ છે, બધા શાસ્ત્રોનો સાર છે. આ નહોતા પહેલા ત્યારે ફલાણું પંચીગણ વાંચજો કે આ યોગવાસી વાંચજો, ગમે તે કૃપાલદેવ શાસ્ત્રો એમને ઠીક લાગતા આપતા. બ્રહ્મચારી કે આજે તો બધું ઉપલબ્ધ છે. એટલે આત્મશ્રેય ઈચ્છક પુરુષે તેથી ક્ષોભ ન પામતા
વારંવાર તે યોગ પર પગ દઈ સત્શ્રુત, સત્સમાગમ અને સદવૃત્તિ આ ખાસ પહેલી જરૂર છે. આચારો પ્રથમો ધર્મ. આપણામાં સદાચાર ન હોય તો એ ધર્મ આરાધવાને યોગ્ય જ નથી. આચાર તો સાત વ્યસનનો ત્યાગ વગેરે તો પહેલાં જોઈએ, એ વગર તો ધર્મ અંદર ઉતરે જ નહીં. અને સદવૃત્તિ બળવાન કરવા આવ્યું છે. આનો ભાવ વિશેષ આ બીજા આગળના પત્રમાં કહે છે. 825માં પત્રમાં પણ કૃપાલે કહે છે, આ પત્ર ઝવેરભાઈ તથા રતનચંદભાઈ બોરસદના એના પર છે. હા, 825. હા, કાવિઠા મોરબી, મહાસુદ 14 બુધ 1954. આત્મા સ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે 2 સાધન અવશ્ય કરીને સેવા યોગ છે. આત્મા સ્વભાવની નિર્મળતા થવાને માટે એટલે રાગાદી વિકારી ભાવથી રહિત આપણો સ્વભાવ છે. આપણા સ્વભાવમાં રાગદ્વેષ નથી. સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્રમય છે. તે વિષય કસાયથી હમણાં આપણો સ્વભાવ મલિન થઈ ગયો છે. માટે તેને એ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર રૂપ પરિણમેલો છે આપણો આત્મા. હવે તેને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર રૂપ બનાવવો છે. એટલે કે છે કૃપાલે આત્મા સ્વભાવની નિર્મળતા. આપણો સ્વભાવ તે વિભાવરૂપ થયેલો છે. આત્મા સ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે. બીજાને તો પડી જ ના આવે. એમ તો છાપાની જે કિંમત લાગે એના કરતાં વચનામૃત તેટલી છાપા જેટલી કિંમત એ વચનામૃતની ના લાગે. શું છે? મફત આપ્યો તો કે આ ઓકાળું પડી જાય. શું કરવાના વજન? અને મુમુક્ષુને માટે કરોડો રૂપિયા કરતા વિશેષ છે. પરમ આત્મ શાંતિનું કારણ છે. એટલે આત્મા જેને મુમુક્ષુ હોય તેને જ આ વાત સમજાય વાલે કે, અને તે જ આત્મા સ્વભાવની નિર્મળતા કરે. આત્મા સ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે 2 સાધન અવશ્ય કરી સેવા યોગ છે. સત્શ્રુત અને સત સમાગમ. પ્રત્યેક સત્પુરુષોનો સમાગમ ક્વચિત જીવને પ્રાપ્ત થાય છે. પ્રત્યેક સત્પુરુષનો સમાગમ તે તો ક્વચિત જીવને પ્રાપ્ત થાય છે. પણ જો જીવ સદદ્રષ્ટિવાન હોય, એટલે સાચી દ્રષ્ટિવાળો હોય, આત્માર્થી હોય, તો સત્શ્રુતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે. કેમ કે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનાના પ્રભાવવાળા વચન અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિતપણું છે. જ્ઞાની જેમ સૌભાગભાઈ કહે કે કૃપાલના સમાગમથી ઘણા કાળે જે સમજણ આવવાની તાબી દુર્લભ તે બહુ અલ્પકાળમાં થઈ ગઈ. કેમ કે સાર તત્વ આપણને શું જોઈએ એ જ આપે. આપણા માટે કઈ દવા જોઈએ સ્પેશિયલ તે સાચા વૈદ છે. એટલે જીવ જો સમ્યક સદદ્રષ્ટિવાન હોય તો સત્શ્રુતિ ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યેક સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે. કેમ કે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળા. કેમ કે નિર્મળ આત્માને સ્પર્શીને નીકળેલી વાણી તે સીધી સોંસરી ઉતરી જાય એવા કૃપાલના વચનો અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિતપણું છે. એટલે એ જ્ઞાનીની વૃત્તિમાં કર્તવ્યનો વિચાર છે તેવી ક્રિયા તે કરે છે. જ્ઞાની તે પ્રમાણે વર્તે છે, પછી બીજાને કહે છે. એટલે ક્રિયા ચેષ્ટિતપણું છે.
ક્રિયા તે પ્રમાણે જ એમની છે, ચેષ્ટા પણ એવી જ છે. એટલે વૃત્તિમાં કર્તવ્યનો વિચાર છે તે, એટલે જેવો વિચાર છે તેવી જ ક્રિયા છે, એવી ચેષ્ટા છે. માટે એ સામાન્ય પણ અસર કરે છે. કેમ કે પ્રત્યક્ષ ગુણાતિશયમાન નિર્મળ ચેતનના પ્રવાહવાળા વચન અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિત પણ છે. જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. આજે તો 500 ગાઉ શોધી જ્ઞાની નહીં મળે. આજે ક્યાં લેવા જઈએ? પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ અતિ દુર્લભ. એટલે કે છે જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. હવે યોગ ન હોય તો શું કરવું? નથી આપણે, તે બી કપાલદેવ બતાવે. તેવા યોગના અભાવે, આજે જ્ઞાનના યોગનો અભાવ છે, તેવા યોગના અભાવે સત્શ્રુતનો પરિચય અવશ્ય કરીને કરવાયો છે. અવશ્ય કરીને સત્પુરુષના અભાવે તેના અક્ષરરૂપ દેહ કે સત્શ્રુત, જેમાં આત્માદી અસ્તિત્વની વાતો હોય, તેનો પરિચય અવશ્ય કરીને કરવા યોગી છે. શાંત રસનો જેમાં મુખ્યપણું છે, વિતરાગ ભાવનો જ મુખ્યત્વે જેમાં પોષણ છે. જે ગ્રંથોમાં રાગનું પોષણ નથી, વિતરાગતાનું પોષણ છે. શાંત રસનો જેમાં મુખ્યપણું છે, પ્રસમ રસથી ભરપૂર છે. શાંત રસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, શાંત રસ એટલે વિતરાગતા પ્રગટાવવા માટે જેનો સમસ્ત ઉપદેશ છે. સર્વે રસ શાંત રસ ગર્ભિત, જેમાં વણવ્યા છે એવા શાસ્ત્રનો પરિચય તે સત્શ્રુતનો પરિચય છે. સર્વે રસ ભીલીને બીજા શૃંગાર કે કંઈ પણ જાતના વિભત્સ રસ એમાં વર્ણવ્યા હોય, પણ તેનું પરિણામ શાંત રસમાં આવે. સર્વે રસ શાંત રસ ગર્ભિત, એમાં ગર્ભિત શાંત રસ જ હોય. રાજા રાણીઓની વાત કે જ્ઞાનીઓને કરવી નથી, પણ એ રીતે ગોળ સાથે ગોળી આપવી છે. લોકોને ગમે. શરૂઆતની ભૂમિકા પ્રથમાનું યોગ એટલે રાજા રાણીની વાત કરીને, ઓહો જુઓ એને પુણ્ય બાંધ્યું, કેવું કેવું ફળ મળ્યું, કેવી વૃદ્ધિ પામ્યો, શું કારણે આવા ઉત્તમ કાર્યો કર્યા હતા એને, તો એને ભાન આવ્યો આવું કામ કરવાથી આવું ફળ મળે. એટલે રસ સર્વે રસ તો શાંત રસ ગર્ભિત જ એમાં જેમાં વર્ણવ્યા છે એવા શાસ્ત્રનો પરિચય તે સત્શ્રુતનો પરિચય છે. એટલે કોઈ સદગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગી છે. બ્રહ્મચારી પણ બુધામૃતમાં આપણને જણાવે છે, 5:24 પર કહ્યું, બુધામૃત 1:5:24 મંગળવાર તારીખ 10/10/1944 પૂજ્યશ્રી કહે, સત્પુરુષના ઉપદેશથી જીવને સુવિચાર દશા પ્રાપ્ત થાય છે. નાની પુરુષના વચનો વાંચીએ તો એ આપણને સુવિચાર દશા પ્રગટે. વિચાર તો હંમેશા ચાલતા જ હોય, પણ એને સમ્યક પણ થાય, સવળો વિચાર આવે. સુવિચાર દશા પ્રાપ્ત થાય છે અને તેવી દશા થઈ પોતાના આત્માનું જ્ઞાન થાય છે. સુવિચારતા ઉત્પન્ન થાય તેથી પોતાના આત્માનું જ્ઞાન થાય અને જે જ્ઞાન વડે કરીને મોહનો ક્ષય થાય છે. જે જ્ઞાન વડે કરીને મોહનો ક્ષય થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. મોહ ક્ષય થયો એટલે મોક્ષ પ્રાપ્ત થાય. શાસ્ત્રો ગમે તેટલા વાંચવામાં આવે તો પણ ફક્ત વાંચનથી સુવિચાર દશા જાગૃત થતી નથી. ઘણા શાસ્ત્રો વાંચે
પણ કઈ દૃષ્ટિકોણથી એ વાતને સમજવી એ ગુરુગમ વગર ખબર પડતી નથી. શાસ્ત્રો ગમે તેટલા વાંચવામાં આવે તો પણ ફક્ત વાંચનથી સુવિચાર દશા જાગૃત થતી નથી, એટલે સંસારનો ક્ષય થતો નથી. કાશીમાં ઘણા પંડિતો શાસ્ત્ર વેચતા હોય છે, પણ સંસાર નાશ પામે તેવી તેઓની દશા હોતી નથી. ઘણા પંડિત થઈ ગયા, ખૂબ શાસ્ત્રો વાંચે, પણ ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો. શાસ્ત્ર એને શસ્ત્રરૂપ થઈ જાય, અહંકાર લાવે. અને સમજેલાને કોણ સમજાવે? એટલે એને અહંકાર એટલો બધો પ્રબળ હોય કે એ કોઈનું નહીં સાંભળે. એ કોણ કહેવાય? એટલે હું વિશે જ જાણું. એટલે કાશીમાં ઘણા પંડિતો શાસ્ત્રવેત્તા હોય છે, પણ સંસાર નાશ પામે તેવી તેઓની દશા હોતી નથી. એટલે કે ફક્ત સત્પુરુષનો બોધ જીવને મોક્ષ પ્રાપ્તિનું કારણ છે. એ શાસ્ત્રો કરતા આપણે માટે બોધ, આપણે શું જરૂરી છે, વર્તમાનમાં જીવે શું કરવાનું છે. શાસ્ત્રમાં તો જનરલ વાતો બધી. પ્રત્યક્ષ સત્પુરુષે જે વર્તમાનનું સ્વરૂપ જોઈને આપણને કહ્યું છે કે વર્તમાનમાં તમારે શું કરવાનું છે, એમાં તો આપણું કલ્યાણ છે. એટલે કે ફક્ત સત્પુરુષનો બોધ જીવને મોક્ષ પ્રાપ્તિનું કારણ છે. પેલો ક્ષોભસમ છે, ક્ષોભસમ તો આવું તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ કરે, અનંતવાર વિદ્યાભ્યાસ, પણ સત મળ્યું નથી. સત્પુરુષ મળ્યા નથી, સત સુણ્યું નથી, સત જાણ્યું નથી, સત સધ્યું નથી. એ મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. અંતરથી આવા તો ત્યારે જ આવશે, સત્પુરુષના બોધથી. એટલે બોધ બળે ભવતરીએ. હરિ બ્રહ્મચારી 175 પાન ઉપર કહે છે, ટેબલ ઉપર અંગ્રેજી પુસ્તકો પડ્યા હતા. બ્રહ્મચારી કોઈ ઠેકાણે ગયા છે, ત્યાં ટેબલ ઉપર અંગ્રેજી પુસ્તકો પડ્યા હતા. તે જોઈને બ્રહ્મચારી બોલ્યા, વિદ્યાર્થીને ઉદ્દેશીને, કોમર્સમાં ભણે છે? વિદ્યાર્થી કહે, હા પ્રભુ. પૂજ્યશ્રી કહે, આટલા બધા પુસ્તકો વાંચે છે તો થોડો વખત કાઢી વચનામૃત પણ વાંચું. રોજ 1 કલાક સ્વાધ્યાય કરે તો મોટા લાભનું કારણ છે. આટલા બધા કલાકો પેલું વાંચીએ સંસારનું કે ભણતરનું, તો 1 કલાક પણ આ પરમાર્થ માટે, આત્મા માટે સ્વાધ્યાય કરે તો મોટા લાભનું કારણ છે. ઉપવાસ કરવા કરતાં પણ વધારે લાભનું કારણ છે. ઉપવાસ કરીને સૂઈ રહે કે માને કે ધર્મ કરી લીધો, એના કરતો કે જે વાંચવામાં વિશેષ લાભ છે. ઉપવાસ એના માટે જ છે. ઉપવાસ કરી નિવૃત્તિ મેળવી તો વિશેષ તે સમયનો ઉપયોગ વાંચન વિચારમાં કાઢવો. ઉપવાસ કરવા કરતાં પણ વધારે લાભનું કારણ છે સ્વાધ્યાયમાં. તેથી ઉપવાસ ન કરવો એમ નથી, ઉપવાસ કરીને પણ સ્વાધ્યાય કરવો. ખાલી ઉપવાસ કરીને સૂઈ રહે કે ભાઈ મારે તો આજે પેટમાં પડ્યું નથી એટલે મને તો કંઈ સૂજે નહીં કામ, તો જ્ઞાની કે ખા પણ ભક્તિ કર, સ્વાધ્યાય. આમ તો તું પ્રમાદ કરે છે, તે તો લંઘન થઈ ગયું. ખાલી ટાઈમમાં બીજા પુસ્તકો વાંચતા હોઈએ તો તે છોડી આપણે વચનામૃત વાંચવું. પહેલેથી છેક છેલ્લે સુધી ક્રમપૂર્વક વાંચવું. જ્યારે પુસ્તક પૂરું થાય ત્યારે ફરી શરૂઆતથી વાંચવું. રોજ થોડો સ્વાધ્યાય તો કરવો જ. રોજ થોડો સ્વાધ્યાય તો કરવો જ. વધારે ન બને તો 1 પત્ર પણ વાંચવો. ભણવાના પુસ્તકો જેમ લાગણી રાખીને વાંચે છે, તેમ આ પણ સ્થિર ચિત્ત રાખીને તેવી લાગણીપૂર્વક કરવાનું છે. પેલામાં તો પરીક્ષા આપવાની એટલે વધારે સ્થિરતાથી વાંચે. આ તો કે ઠીક કોઈ પૂછવાવાળું થોડું છે, ઠીક વાંચવાનું કે એમ નહીં. એને પણ બરોબર વિચારીને આપણા જીવનમાં ઉતરે
તેમ સ્થિર ચિત્ત રાખીને વાંચે. તેમ આ પણ સ્થિર ચિત્ત રાખીને તેવી લાગણીપૂર્વક કરવાનું છે. સ્વાધ્યાય એ મોટું તપ છે. સ્વાધ્યાય એ મોટું તપ છે. વ્રત ઉપવાસ કરે તેનાથી પણ વધારે લાભ છે. વ્રત ઉપવાસ તો કદાચ કોઈથી ન પણ થાય, પણ આ તો ધારે તો જરૂર કરી શકે. વળી બ્રહ્મચારી પાન 254 પર કે છે, પાન 254 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાધ ચૈત્રવદ 5મ સંમત 2008 કૃપાળુ દેવની નિર્વાણ તિથિ બપોરના. પૂજ્યશ્રી કહે, રોજ એકાદ કલાક સત્શાસ્ત્ર વાંચવા વિચારવાનો દરેક મુમુક્ષુએ નિત્ય નિયમ રાખવાનો છે. રોજ પ્રતિદિન એકાદ કલાક સત્શાસ્ત્ર વાંચવા વિચારવાનું દરેક મુમુક્ષુએ નિત્ય નિયમ રાખવાનો છે. કોઈ દિવસે પણ ચૂકવું નહીં. ભલે શાસ્ત્ર વાંચતા મૂંઝવણ આવતી હોય, ન ગમતું હોય, તો પણ એ વાંચવું વિચારવું. શરૂઆતમાં ન પણ ગમે, કરમાળા આવે, પણ જ્યારે બરોબર સમજાતું થઈ જાય પછી તો એને વગર ચાલે પણ નહીં. મારે પછી તો વાંચવું, એના વગર એને આમ દિવસ ફીકો લાગે. શું કર્યું આજે, નકામો દિવસ ગયો. ભલે શાસ્ત્ર વાંચતા મૂંઝવણ આવતી હોય, ન ગમતું હોય, તો પણ એ વાંચવું વિચારવું. પછી ટેવ પડી ગયા પછી સહજ થઈ જશે. જેમ બને તેમ આરંભ પરિગ્રહનો ત્યાગ કરો. કેમ કે આરંભ પરિગ્રહમાં વિશેષ રુચિ હોય અથવા વૃત્તિ હોય, લાગેલો હોય તો સમય ન મળે. એટલે એમાં જેમ બને તેમ એટલો સમય તો કાઢવો જ. આરંભ પરિગ્રહનો ત્યાગ કરવો એટલે મુમુક્ષુ કહ્યું. મુમુક્ષુ કોણ? મોહનભાઈ હતા. મોહનભાઈ બ્રહ્મચારી અહીંયા બેસતા. એ બોલ્યા બ્રહ્મચારી, હા અહીંયા બેસતા ત્યારે બ્રહ્મચારી બોલ્યા. ત્યાં શું બોલ્યા? મુમુક્ષુ કહે, આ મહારાજ જેવો આરંભ પરિગ્રહ ત્યાગ કરી નવરો બેઠો હોય, એને આરંભ પરિગ્રહ ત્યાગ કર્યો કહેવાય કે નહીં? હું તો અહીંયા જ રહું છું, કઈ આરંભ પરિગ્રહ મેં તો છોડેલો છે, તો એ ત્યાગ કર્યો કહેવાય કે નહીં? ત્યારે પૂજ્યશ્રી કહે, અંતરથી ત્યાગ કરવાનો છે. એ છોડી એટલે બહારનું છોડી પાછા આખા ગામનું માથે લેવું હોય તોય લેવાય. એ છોડી પાછા આખા ગામનું માથે લેવું હોય તોય લેવાય. અવકાશ મેળવીને વૃત્તિઓને સમાવી એવો નિયમ કરવો. તે વખતે શું થતું? મોહનભાઈ બ્રહ્મચારી હતા, સરળ હતા બહુ, પ્રભુનાજ સાથે રહેલા. પણ રાત્રે ભક્તિ પૂરી થાય કે પછી નીચે પાઠ પડેલો હતો, એના પર બેસીને બધી વાતો કરે. એ બ્રહ્મચારીને લાગ્યું કે એટલી બધી ભક્તિ કરીને રાત્રે આ સુવાના ટાણે આવી બીજી વાતો સંસારની થાય યોગ્ય નથી. એટલે એમને પછી રાતનું વાંચન ચાલુ કર્યું આત્મસિદ્ધિ પછી. પણ લોકોને તો રસ જ નથી, ઘરે જઈને સૂઈ જાય. એમ આ કાળ જ એવો છે. પણ એટલે એમને કહ્યું, મારા જેવો આરંભ ત્યાગ કરીને નવરો બેઠો હોય એને આરંભ પરિગ્રહ ત્યાગ કર્યો કહેવાય કે નહીં? તો કે ભાઈ તમે બહારથી તો બધું છોડે, પણ અહીંયા આખા ગામની કે આશ્રમની પાછી બહાર પૂછડી કરો એમ યોગ્ય નથી, એમ કહેવાનો હશે. કેમ કે એવું થતું હતું. એટલે પૂજ્યશ્રી કે અંતરથી ત્યાગ કરવાનો છે. એ છોડી પાછા આખા ગામનું માથે લેવું હોય તોય લેવાય. જેમ કે ઘરડા લોકો હોય, હવે કઈ ધંધો કરવાની યોગ્ય નહીં રહ્યા હોય તો ઘરે બેઠા રહે, પછી સાંજે ચોટે જઈને બેસી જાય. પછી આખા ગામની ફલાણો એવો નામ થયું તેમ તે પ્રપંચમાં દિવસ પૂરો કરે, અને રાત્રે આવા પાછા વિકલ્પ કરે તો સપના કેવા આવે, ઉપયોગ કેટલો ખરાબ થાય. એટલે કે આખા ગામને આ માથે લેવું હોય તો લેવાય. ભલે બહારથી છોડી દો, પણ અંતરથી એ વૃત્તિ ગઈ નથી. માટે
આખા ગામનું માથે લેવું હોય તો લેવા, અવકાશ મેળવીને વૃત્તિઓને સમાવી. આપણે હવે અવકાશ મળ્યો છે તો અંતરથી તેની રુચિને ઓછી કાઢવી, એવો નિયમ કરવો. આરંભ પરિગ્રહ જેમ બને તેમ ઓછા કરવા, નકામા માથા મારવા નહીં. અંતરથી વૃત્તિ ઉઠે, આરંભ પરિગ્રહ ઝેર જેવા લાગે ત્યારે વૃત્તિ સત્શાસ્ત્રમાં રહે. આરંભ પરિગ્રહ ઝેર જેવા લાગે ત્યારે વૃત્તિ સત્શાસ્ત્રમાં રહે. બધેથી રુચિ પલટાવવાની છે. આરંભ પરિગ્રહથી વૃત્તિ પાછી વાળવી એ બહુ અઘરી વાત છે. અંદરથી રુચિ કાઢવી બહુ મુશ્કેલ છે. એટલે અહીંયા શું કહ્યું કે કોઈ સદગ્રંથ નું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા આવ્યું છે. એટલે બ્રહ્મચારીએ તો બપોરે પણ આરંભ કરવાની ના કહી છે કે સત્શાસ્ત્ર વાંચો, પ્રમાદનો વખત ગુમાવવો નહીં. આ પ્રમાણે પત્રાંક 428 પૂરો થયો. હવે પત્રાંક 429. મુંબઈ, મહાવદ 11 રવિ 1949. કોઈ માણસ આપણા વિશે કંઈ જણાવે ત્યારે તે ગંભીર મનથી બનતા સુધી સાંભળ્યા રાખવું એટલું મુખ્ય કામ છે. કોઈ આપણા વિશે કંઈ પણ કહે કે તમે તો આ કામ કર્યું, સારું નહીં કર્યું, અથવા આ બરોબર નથી કરતા, કંઈ પણ કહે તો કે જે પહેલા શાંતિથી સાંભળવું, અને એમાં આપણી કઈ ભૂલ હોય તો સુધારવી, પણ ખાલી છણકા કરવાની કે જાણે આ મારો દોષ કેમ કે છે. કોઈ માણસ આપણા વિશે કંઈ જણાવે ત્યારે તે ગંભીર મનથી, ગંભીરતા રાખી બનતા સુધી સાંભળ્યા રાખવું એટલું મુખ્ય કામ છે. તે વાત બરાબર છે કે નહીં એ જાણ્યા પહેલા કંઈ હર્ષ ખેદ જેવું હોતું નથી. એકદમ પહેલાથી સામો થઈ જાય, જાણે મારા વિશે કેમ કે છે, સાંભળવું અને પછી હર્ષ કે આપણા વિશે જો કંઈ પણ જણાવે તો સારું છે, આપણી ભૂલ જણાવે. ભૂલ જણાવનાર કોણ છે? બધી આપણી પ્રશંસા કરનાર તો ઘણી મળી આવશે, પણ આપણી સદભાવે આપણી ભૂલ બતાવનાર કોઈ વિરલા જ હોય. લોકોને શું છે, બે સારી વાત કરવી આપણે, પછી ભલે ને એ ડૂબે કે મરે એની લોકોને પડી નથી. એટલે આપણી ભૂલ જો બતાવે તો આપણે ઘણું માનવું કે આપણા ભલા માટે કે છે. જેમ કે ઉપદેશામૃતમાં પાન 95 પર પ્રભુશ્રીએ જે 150મો પત્ર લખ્યો વટામણ, એમાં એ છે પ્રભુશ્રી કે બીજું આપ ભાઈ ડાયા છો, બીજું આપ ભાઈ ડાયા છો તો આપને અકળાવું, મૂંઝાવું કે ગભરાવું ન થવું જોઈએ. તે સાતા સાતા આવે તથા બાંધેલા કર્મ જે ઉદયમાં આવે તે બધું સંભાવે સહન કરવું કર્તવ્ય છે. જીવે પૂરે કર્મ બાંધ્યા છે તે ઉદયમાં આવે છે. ઋણ સંબંધે સગા વાલા મળી આવ્યા છે તેના ભોગવટ્ટા વખતે સંભાવ રાખી સહન કરવું. કોઈ આડું કંઈ પણ જાય, ક્ષમતા રાખવી, ક્ષમતા, ક્ષમા, ધીરજ કરવી અને બધું ખમી કહેવું એટલે સહન કરવું. જે કર્મ ઉદયમાં આવે છે તે ભોગવીને છૂટાય છે તેમાં હર્ષશોક ન કરવો. ક્ષમતાએ સહન કરવું એ તપ છે, ક્ષમતાએ સહન કરવું એ તપ છે. એથી ગભરાઈ અકળાઈ જઈ કંઈ ખોટી ચિંતવણા કરવી નહીં. અહીંથી જતો રહું, છૂટી જાઉં, મરી જાઉં એવો કોઈ સંકલ્પ કરવો નહીં. એમ જો કરે તો જીવ કર્મ બાંધે, અને કર્મ તો ગમે ત્યાં બાંધ્યા પ્રમાણે ભોગવવા પડશે.
પણ સમતા ભાવે તે ખંભા. અકળાઈને ક્યાં આકાશમાં ચડી જશો? જ્યાં જશો ત્યાં કર્મ બે ડગલા આગળ ને આગળ જ છે. માટે સમતાએ સહન કરવા. આપણને કોઈ દુઃખ આપે, અભાવ કરે, અપમાન કરે તો તેનો ખરો ઉપકાર ગણવો. આપણે બાંધેલા કર્મ છોડવામાં તે મદદ કરે છે, આપણી પરીક્ષા કરે છે કે ભાઈ તમે કેટલું શીખ્યા, ભણ્યા, ક્ષમતા આવી કે નહીં આવી. આપણે બાંધેલા કર્મ છોડવામાં તે મદદ કરે છે. તે વિના છૂટાત નહીં એમ સવળું લેવું. આથી વધારે દુઃખ ભલે આવે તો પણ ગભરાવું નહીં. જીવે નરકમાં દુઃખ ઓછા બેઠ્યા છે, તેના હિસાબે અહીં તો શું છે? ફક્ત અંતરાય, પ્રકૃતિ તૂટી નથી તેથી દુઃખ લાગે છે. તેથી ગભરાવું નહીં. તમે જેવા તેવા નથી. જગત ગમે તેમ કહે તેના સામું જોવું નહીં. સૌની સાથે સંપ રાખવો. કંઈ સમજણ નથી, કંઈ સમજતો નથી એમ કહે તો પણ ખમી ખુંદ. માન જીવનું ભૂંડું કરે છે. માન વેરી છે. બીજા તરફથી વધારે માન મળતું હોય કે જીવ બીજા ઉપર વધારે વહાલ કરે તો તે રાગ બંધનું કારણ છે. તેમજ દ્વેષ કરે તો દ્વેષ પણ બંધનું કારણ છે. તો બંધના કારણ એવા કોઈના રાગ કે વહાલની ઈચ્છા સમજુ જીવો રાખતા નથી, પણ સંભાવ રાખી જાણ્યું ન જાણ્યું કરી ખમી ખૂંદે છે. માટે તે માન મૂકી સૌથી નાના થઈ જાણે કંઈ સમજતો નથી એમ રહેવું. કોઈ કંઈ શિખામણ દે તો તેને કહેવું કે તમારું કહેવું સાચું છે. આત્મહિત થતું હોય તો તેમ કરી લેવું, પણ છણકા કરવા નહીં, ખીજાવવું નહીં. આ પ્રમાણે વ્યવહાર શિખામણ આપણને પણ પ્રભુશ્રી આપે. એમ કોઈ માણસ આપણા વિશે જણાવે ત્યારે તે ગંભીર મનથી બનતા સુધી સાંભળે રાખવું એનું એટલું મુખ્ય કામ છે. તે વાત બરાબર છે કે નહીં તે જાણ્યા પહેલાં કે હર્ષ શોક ખેદ જેવું હોતું નથી. પહેલાં જાણવું શું કહેવા માંગે, અને ખરેખર આપણો એવો દોષ હોય તો તે દૂર કરવો, અને નથી તો કાંઈ નહીં, ભૂલી જવું. મારી ચિત્તવૃત્તિ વિશે આ પત્ર રેવાશંકર જગજીવનભાઈ ઉપર છે. મારી ચિત્તવૃત્તિ કૃપાલ પોતા વિશે. મારી ચિત્તવૃત્તિ વિશે ક્યારેક ક્યારેક લખાય છે, તેનો અર્થ પરમાર્થ ઉપર લેવાયું છે. હું કંઈ મારા ભાવ કે કંઈ લખું તો એનો આશય તમારે પરમાર્થ ઉપર લેવો, અને એ લખવાનો અર્થ કંઈ વ્યવહારમાં માઠા પરિણામવાળો દેખાવો યોગ્ય નથી. મારા લખું જે એ વ્યવહારમાં કંઈ એનું ખરાબ પરિણામ આવે એવું કંઈ દેખાવા યોગ્ય નથી. એટલે હું જે કંઈ પણ લખું મારા વિચારો તેને તમારે પરમાર્થ તરફ ઘટાડવા. થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે. કોના માટે લખ્યું ખબર નહીં. થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે, કેમ કે લાખો વિચારો વડે આપણું મન ઘડાય છે. એટલે જે સંસ્કારો આપણા અંદર પડી ગયા છે તે સામાન્ય રીતે નીકળે નહીં. પ્રકૃતિઓ જેની આપણે કહીએ છીએ, પ્રભુશ્રી કહે કોઈ પ્રકૃતિ નહીં જોવી, શ્રદ્ધા જોવી. એને શ્રદ્ધા કેવી છે? ભક્તિ જોઈ. પ્રકૃતિ તો હોય કોઈની વિશેષ ક્રોધવાળી હોય, માનવાળી હોય, પણ એના તરફ આપણે નજર ના આપવી. થયેલા સંસ્કાર મટવા દુર્લભ છે, કેમ કે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, એમને ઉતરતું નથી અંદર. થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે. કંઈ કલ્યાણનું કાર્ય થાય કે ચિંતન થાય એ સાધનનું મુખ્ય કારણ છે. આપણે તો કોઈ કલ્યાણ થાય, કોઈનું આ કલ્યાણનું કાર્ય થાય, બધું કરીને કલ્યાણ કરવાનું છે, એ પ્રકારનું ચિંતન થાય એ સાધનનું મુખ્ય કારણ છે. મુખ્ય કારણ તો કોઈ પણ સાધન આત્મકલ્યાણ માટે છે. બાકી
એવો વિષય કોઈ નથી. એટલે આત્મકલ્યાણ સિવાય એવો કોઈ બીજો વિષય નથી કે જેને વાંચે, જેને પાછળ ઉપાધિ તાપે દીનપણે તપવું યોગ્ય હોય. આત્માર્થ માટે બધું જ કરવું, પણ એના સિવાય બીજા માટે ઉપાધિ કરવી ને દીનપણે ખૂબ તપવું, દુઃખી થવું, એવું કોઈ જરૂરી નથી આત્મા માટે. અથવા એવો કોઈ ભય રાખવા એવું નથી કે જે માત્ર આપણને લોકસંજ્ઞાથી રહેતો હોય, લોકોને સારું દેખાડવા માટે ભય રહેતો હોય. લોકો શું કહેશે, આમ લોકો શું કહેશે, એવું કંઈ ભય કંઈ રાખવા એવું છે. જેમ 37મા પત્રમાં કૃપાલદેવે કહ્યું, લોકોને તો રૂડું દેખાડવા માટે કંઈ અનંતવાર પ્રયત્ન કર્યો છતાં રૂડું થયું નહીં. આત્મા રૂડું થાય તેમ કરી લેવું. લોકો ગમે તેમ કહેતા હોય એ તરફ આપણે જોવાનું નથી, પણ આપણી પરિણતિ સુધરે, આપણા આત્માનું કલ્યાણ થતું હોય તેમ કરી લેવું. એ લોકો શું કહેશે એ આપણે જોવું નહીં. એ તો દુનિયા છે, દુનિયાવ છે, બે ન્યાવ છે. ગમે એટલું સારું કરીશું તો પણ અડધા તો અથવા કોઈ થોડાક બી એને ખરાબ કહેનારા મળશે. આખી દુનિયાને કોઈ રાજી ન કરી શકે. ભગવાન તીર્થંકરો જેવા સાવ નિર્દોષ પુરુષ હોય, એની પણ નિંદા કરનારા હોય તો પછી ક્યાં વાત રહી કે આખી દુનિયાને બધાને રાજી કરી શકાય? રાજી બને જ નહીં. એટલે આપણા આત્માનું કલ્યાણ થતું હોય તો તેમ કરી લેવું, લોકો તરફ જોવું નહીં, એમની નિંદા બી નહીં કરવી લોકોની, અને આપણે એ તરફ ધ્યાન નહીં આપવું, આપણું કરી જવું. લોક મૂકે પોપ, પણ શાના માટે? આત્મા. આપણો આચાર શુદ્ધ ન હોય, આપણી વૃત્તિ ખરાબ હોય અને લોકો ટીકા કરતા જરૂર ધ્યાન આપવું કે મારું આવું વર્તનથી લોકો શું કહે છે, ધર્મ પર નિંદા છે, ત્યારે લોક લાજ જોવી, બાકી પરમાર્થમાં લોકોનું કંઈ ધ્યાનમાં લેવું નહીં. થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે. કંઈ કલ્યાણનું કાર્ય થાય કે ચિંતન થાય એ સાધનનું મુખ્યપણું છે. કલ્યાણનું કાર્ય થાય કે એના માટે ચિંતન થાય એ જ આપણે તો મુખ્ય કરવાનું છે. બાકી એવો કોઈ વિષય નથી, બાકી એવો વિષય કોઈ નથી કે જેને વાંસે ઉપાધિ તાપે દીનપણે તપવું યોગ્ય હોય. આત્મકલ્યાણ સિવાય કોઈ પણ એવો વિષય નથી કે જેના માટે આપણે મથવું કે દીનપણે તપવું એટલે દુઃખી થવું હોય, અથવા કોઈ એવો ભય રાખવા એવું નથી કે જે માત્ર આપણને લોક સંજ્ઞાથી રહેતો હોય. લોકો શું કહેશે એવો કોઈ ભય રાખવા. આ પ્રમાણે આ પત્રનું પણ વિવેચન નથી. એટલે આ પત્રાંક 429 પણ પૂરો થયો. વિશેષ 430મો પત્ર મોટો છે, જે આપણે